માવઠાના મારના કારણે દક્ષિણ ગુજરાતના ખેડૂતો મુકાયા છે મુશ્કેલીમાં। સુરત જિલ્લામાં ચાલુ વર્ષે લગભગ 80,000 એકરમાં ડાંગરનું વાવેતર કરવામાં આવ્યું છે। ઓલપાડ તાલુકામાં થોડા દિવસ પહેલા વરસેલા કમોસમી વરસાદના કારણે ડાંગરનો પાક ધોવાઈ ગયો છે। પલળી ગયેલા ડાંગરને ખેડૂતો રોડ પર સૂકવવા માટે મજબૂર બન્યા છે। રસ્તા પર પણ પાણી ભરાતા ખેડૂતોના જે ડાંગરનો પાક હતો તે રસ્તા પર પલળી ગયો, તેને ફરીથી સૂકવવા માટે મજબૂર બન્યા છે। વધુ મજૂરી ખર્ચીને ખેડૂતો ખેતરથી પલળી ગયેલા ડાંગરને હાઈવે પર સૂકવી રહ્યા છે। સવારે ઉઘાડ નીકળતા જ ખેડૂતો પોતાની ડાંગરને હાઈવે પર લાવી અને સૂકવી દે છે। બાદમાં આખો દિવસ ધમધોકતા તાપમાં શેકાયા બાદ સાંજ પડતા જ તેને સુરક્ષિત સ્થળે ખસેડી લેવામાં આવે છે। ત્યારે ખેડૂતો સરકાર પાસે નુકસાનીનો સર્વે કરી વળતર ચૂકવે તેવી આશા સેવી રહ્યા છે। ખેતર બધા માવઠાના લીધે બધા ખેતરના રસ્તા બધા ભીના થઈ જાય છે। ખેતર બી ભીના થઈ જાય। રસ્તામાં કોઈ જગ્યાએ ભાત નાખવાની અમારી પાસે કોઈ સગવડ છે નથી। રસ્તા સિવાય પાસે અમારી પાસે કોઈ ઓપ્શન છે નથી જી। એટલા માટે અમે આ રસ્તા પર રાખીએ છીએ। સરકારશ્રીએ અને જે તે મંત્રીઓ જે તે ભાવ નક્કી કરીને એડવાન્સ નક્કી કરીને જે 300-350 રૂપિયાના ભાવનું એડવાન્સ નક્કી કરે છે। વેપારી 460, 470ના ભાવે ભાત આપણને અહીં ગાડીથી લેવા માગે છે। આગળ અમે શેરડીનો પાક બનાવતા હતા। ગુણનો ને એટલો બધો ત્રાસ હોવાથી અમે ડાંગરના પાક તરફ પડ્યા તો કમોસમી વરસાદે અમારી કમર તોડી નાખી છે ને અત્યારે નાખવા માટે અમારી પાસે કોઈ જગ્યા એવી ઓપ્શન નથી। સરકાર પણ એટલું ઈચ્છે છે કે અમને યોગ્ય વળતર મળે।